શિયાળાની ઋતુ એટલે સ્વાદ રસિકો માટે તો લિજ્જતદાર દિવસો। અવનવા શાકભાજી અને રસદાર ફળો આ ઋતુમાં આરોગવાથી જીવનભર આરોગ્યપ્રદ રહી શકાય તેવું આયુર્વેદમાં કહેવાયું છે। અને તેમાંય ભગવાને આમળાને પૃથ્વી પર મૂકી અમૃતસમા ફળ આપ્યા હોવાનું આયુર્વેદ ડોક્ટરો માની રહ્યા છે। આમળો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે, માટે તો તે 100 દર્દની એક દવા છે। ઉપરાંત તેને કોઈપણ રીતે સેવન કરવાથી વૃદ્ધત્વ ઝડપી આવતું નથી તેવું આયુર્વેદમાં કહેવાયું છે। આમળા છે અને આયુર્વેદમાં અમૃત ફળ કીધું છે। કુદરતે જે આપણી ઉપર આશીર્વાદ વરસાવ્યા કહેવાય આમળા જેવા ફળને ઉત્પન્ન કરીને। આમળાને રસાયણ કીધું છે। રસાયણ એટલે જે વૃદ્ધાવસ્થાને મોડી લાવે અથવા તો યુવાની ટકાવી રાખે, બરોબર, એવું ફળ છે આમળા, એટલે એને અમૃત ફળ કીધું છે। વિટામિન સીનો સર્વશ્રેષ્ઠ સોર્સ છે આમળા, એટલે સિઝનમાં આમળા ખાવા જ જોઈએ। એને કોઈ પણ સ્વરૂપે તમે ખાઈ શકો, બાફીને, રસ કાઢીને, એનો ચ્યવનપ્રાશ બનાવીને, એનો મુરબ્બો બનાવીને, કોઈ પણ સ્વરૂપે પણ આમળા લેવા જ જોઈએ। આમળા છે એ રોગ પ્રતિકારક શક્તિ એટલે આપણી ઇમ્યુનિટીને ડેવલપ કરે છે। એટલે એ જનરલી કોઈ રોગ કરતાં એને રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે અને વૃદ્ધાવસ્થાજન્ય જે તકલીફો છે એને દૂર કરવા માટે એનો ઉપયોગ સૌથી વધારે આપણે કરી શકીએ। ત્યારે આટલા ગુણકારી આંબળા ક્યાં અને કેવી રીતે પાકતા હશે તે જાણવાની તાલાવેલી સૌ કોઈને હશે। ત્યારે આવા જ આંબળાની સફળ ખેતી કરનાર પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામના નટવરભાઈ પટેલની મુલાકાત લેતા જાણવા મળ્યું આંબળાની ખેતી વિશે। પાટણથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલું છે ચાણસ્માનું મંડલોપ ગામ, જ્યાં પેઢીઓથી નટવરભાઈ પટેલ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। ખેતીમાં અવનવા પ્રયોગ કરવાનું તો પિતા ધનજીભાઈ પાસેથી શીખ્યા, પરંતુ સાહસ કેમ કરવું તે વિચારતા હતા। નટવરભાઈએ 15 વર્ષ અગાઉ આ વિસ્તારમાં આણંદ 2 નામના આંબળાનું વાવેતર કર્યું, પરંતુ તેમાં નાના ફળ બેસતા તેમને બરાબર ન લાગ્યું, જેથી તેમણે NS7 નામની આંબળાની સુધારેલી જાત પર હાથ અજમાવી બંનેની કલમ કરી તો તેમને રસદાર, મોટા અને રેસા વગરના આંબળા મળ્યા અને ઉત્પાદન પણ જબરું મળ્યું। તેમણે એક સરખા 80 આંબળાના ઝાડ પરથી 300 મણ ઉત્પાદન મેળવ્યું, જે બજારમાં 15 રૂપિયા પ્રતિ કિલોએ વેચાયું। ઉપરાંત મોટા ફળ હોવાથી ફૂડ પ્રોસેસિંગ માટેના વેપારીઓ પણ તેમના આંબળા ઘેર બેઠા જ 250 થી 300 રૂપિયા ખરીદી ગયા। તો સરકારના બાગાયત વિભાગે પણ તેમને સહાય કરી અને આત્મા ઉપરાંત સરદાર એવોર્ડથી તેમનું મંત્રી રમણભાઈના હસ્તે સન્માન થયું, જેથી તેમનું માન પણ ખેડૂત સમાજમાં વધ્યું। મેં બાગાયતમાં આંબળાનું 1 એકરનું વાવેતર કરેલું છે। અહીં અમારા પંથકમાં નર્મદાના નીર આવવાથી અમારો પ્રદેશ આખો હરિયાળો થઈ ગયો છે। મારા પિતાની કોઠા સૂઝથી અમે આંબળાનું વાવેતર કર્યું હતું। એ પહેલાં રેસાવાળી જાત આણંદ 2 હતી અને મારા પરમ પૂજ્ય પિતાશ્રીના અને બાગાયત અધિકારીશ્રીઓના તરફથી પ્રેરણા મળી અને એનું કટિંગ કરી એને 7 જાતનું અમે કલમ આપી છે। એને 7 એટલે નરેન્દ્ર એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઉત્તર પ્રદેશમાંથી રિસર્ચ કરેલી વેરાયટી છે। તેના ફળો ભરાવદાર છે, રસ વધુ છે અને રેસા બિલકુલ નથી, એટલે માર્કેટ વેલ્યુ પણ વધારે છે। ના, સરકારશ્રીએ અમને બાગાયત વિભાગ તરફથી પહેલાં શરૂઆતમાં અમને ખાસી સહાય આપી છે આંબળાનું વાવેતર કરવા માટે। મને હું ટોટલ આંબળાની અંદર 3 એવોર્ડ લાવ્યો છું। એક તો આણંદ 2 વેરાયટીમાં ગુજરાતમાં પ્રથમ નંબર લાવ્યો, NS7માં ગુજરાતમાં 3જો નંબર લાવ્યો અને આત્મા જિલ્લા કક્ષાની હરીફાઈમાં 25,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર માનનીય મંત્રી શ્રી રમણલાલ વરાણા હસ્તે મને મળ્યું। મેં કચ્છની ખારેકનું સારામાંની ખારેકનું શેઢાપાડા ઉપર 416નું વાવેતર કર્યું છે, એટલે જમીન પણ ના બગડે અને ઉત્પાદન પણ વધુ આવે। હું બીજા ખેડૂતોને એ પ્રેરણા આપવા માગું છું અને એ સંદેશ કહેવા માગું છું કે નાની મોટી જમીન કદાચ ખેડૂતોને હોય તો પોતાના શેઢાપાડા ઉપર જો ફળઝાડ વાવે તો વધારાનું ઉત્પાદન લઈ અને ખેડૂતો પણ એની આવકમાં વધારો કરી શકે। આમળું એ ખરેખર જીવન માટે તો સારામાં સારી વસ્તુ છે, કારણ કે બીજા ફળો કરતાં 300% વિટામિન વધુ છે, એટલે શારીરિક માટે સારું છે। અને જે લોકો આમળાનું સેવન વધુ કરે છે એ લોકોને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ એવા રોગોથી પણ રક્ષણ મળે છે। આ તો થઈ નટવરભાઈની વાત, પરંતુ બાગાયત વિભાગ બીજા ખેડૂતોને પણ સહાય આપે છે। તો તે અંગે બાગાયત અધિકારી હિરેનભાઈ પટેલ જણાવે છે કે સરકાર પરંપરાગત ખેતી સિવાય બાગાયત પાક અપનાવે તે માટે પ્રતિ હેક્ટર 30,000ની રોકડ સહાય અને અન્ય સહાય પણ કરે છે। અને જેને પગલે હવે નટવરભાઈએ કચ્છની ખારેકના 400 છોડ આ વખતે લગાવ્યા છે। એમના ફાર્મની મુલાકાત લીધી। પટેલ નટવરભાઈ ધનજીભાઈ એ ચાણસ્મા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂત છે અને એમને લગભગ છેલ્લા 10 વર્ષ 15 વર્ષથી આમળાની ખેતી કરે છે। આમળાની ખેતીમાં
એ પોતાની કોઠા સુધથી જે અગાઉ એમનું વાવેતર આણંદ 2 જાતનું હતું એને બદલે એમને NA7 વેરાયટીની કલમ કરી અને NA7માં રૂપાંતર કર્યું છે, જેથી એમને NA7ના બજારમાં ભાવ સારા મળે છે અને જે NA7 વેરાયટી છે એ ખૂબ જ રસવાળી અને માવાવાળી વેરાયટી છે. તો બીજા ખેડૂતો જે પણ પોતાના પાસે જમીન હોય તો પોતાના જમીનમાં સીધા પાળા ઉપર જો ફળ ઝાડનું વાવેતર કરશે તો એમને પોતાની ખેતીમાંથી એક વધારાની આવક મળશે અને એના લીધે જે એમના ઉત્પાદન અને ઉત્પાદકતા ખેતીની વધી જશે. તો બીજા ખેડૂતોને અનુરોધ કરીએ છીએ કે તમે પણ બાગાયત પાકો નહીં, પોતાના સીધા પાળા ઉપર અથવા તો પોતાના ખેતરમાં વાવેતર કરશો તો તમને એ તમારી રોજગારી વધારવા માટે તમને મદદ થશે. પરંતુ વાવેતર અને આરોગ્યપ્રદ હોવાથી વાત પૂરી થતી નથી. આ વિસ્તારમાં બાગાયતી પાકો જેવા કે મરચા, ટામેટા, આંબળા, દાડમ સહિતના પાકોનું વાવેતર થતા આ વિસ્તારમાં નવી રોજગારી અને ઉદ્યોગની તકો પણ વધતી જણાય છે અને જેનો પ્રથમ પ્રયોગ ચાણસ્મામાં સફળ થયો છે. ચાણસ્મા GIDCમાં છેલ્લા 5 વર્ષથી જયવીર ફૂડના માલિક અનંત પટેલ આ વિસ્તારમાં ટામેટા અને આંબળાની સુકવણી કરી નવા ઉદ્યોગનો ચીલો ચાતર્યો છે, તે પણ પરંપરાગત સોલાર ઉર્જાથી. આ વિસ્તારના ખેડૂતો પાસેથી ટામેટાને માર્ચ સિઝનમાં ખરીદી તેને સોલાર સિસ્ટમ દ્વારા પ્રોસેસિંગથી સૂકવી મૂળ સ્વાદ લાંબા સમય સુધી રહે તે રીતે પેકેજિંગ કરે છે, જેની માંગ વિદેશોમાં પણ છે. ત્યારે તેઓ આ ઉદ્યોગથી આ વિસ્તારના 20 યુવાનોને રોજગારી પણ મળતી થઈ છે. હવે અહીંયા અમે શરૂઆતમાં જોયું, છેલ્લા લગભગ અમે 5 વર્ષથી જયવીર ફૂડના નામે અહીંયા ચાણસ્મા GIDCમાં સોલર ડિહાઇડ્રેશનનો પ્લાન્ટ ચાલુ કરેલ છે. તો અમે જોયું કે આપણા વિસ્તારમાં ખેડૂતોને શાકભાજી તો પુષ્કળ પ્રમાણમાં થાય છે, જેવા કે ટામેટા છે, મરચાં છે, પણ એમને પોષણક્ષમ ભાવ કે એવું મળતું નથી, કારણ કે સિઝનમાં માલ ફૂલ આવે એટલે ભાવ નીચે બેસી જાય અને એને સંગ્રહ થઈ શકે નહીં. તો અમે જોયું તો અમને વિચાર આવ્યો કે કંઈક એની વેલ્યુ એડિશન કરીએ જેથી આપણને બી ફાયદો થાય, રોજગારીની તકો ઊભી થાય અને ખેડૂતને બી ફાયદો થાય. એટલે અમે અહીંયા એક સોલર ડિહાઇડ્રેશન પ્લાન્ટ ઊભો કર્યો. હવે પ્રોસેસમાં એવું છે કે ખેડૂતનો જે માલ અહીંયા આવે છે, અમે અહીંયા બેઠા ખેડૂતનો માલ બી લઈએ છીએ, જેવા કે મરચાં છે, ટામેટા, દરેક શાકભાજીનું અહીંયા પ્રોસેસિંગ થાય છે. તો એમાં સૌપ્રથમ એને સોર્ટિંગ, ગ્રેડિંગ કરીને કોઈ ખરાબ માલ હોય એ બધું અમે દૂર કરી એને વ્યવસ્થિત જે ટ્રીટમેન્ટ હોય, વોશિંગ કરવું કે એ બધું ધોઈને પછી અહીંયા આ અમારી જોડે એક સોલર ડિહાઇડ્રેશનનું પ્લાન્ટ છે, ચેમ્બર છે, તો અમે એમાં સૂકવીએ છીએ. સોલર ડિહાઇડ્રેશનથી એક ફાયદો કે આપણા ઉત્તર ગુજરાતના એરિયામાં એક તો આપણને સૂર્યશક્તિ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે અને એનો આપણે ઉપયોગ કરીએ તો એનાથી અમારે અનુભવ પ્રમાણે કે સારામાં સારી ક્વોલિટી આપણને સોલર ડિહાઇડ્રેશનથી મળે છે. એટલે અમે એનું સોલર ડિહાઇડ્રેશન કરીએ છીએ અને અહીંયા એવરેજ અમારે ત્યાં 15 થી 20 માણસોને અમે રોજગારી પૂરી પાડીએ છીએ. એટલે અમને એ બી આનંદ અને સંતોષ છે કે અમારા થકી અમે કોઈને રોજગારી પૂરી પાડી શકીએ છીએ. ત્યારે પાટણ અને બનાસકાંઠા પંથક પર એગ્રોબેઝ ઉદ્યોગો પર સરકાર કોઈ દિશા બતાવે તો આ પંથકમાં નવી ક્રાંતિ લાવી શકાય તેમ છે. સરકારના મેક ઇન ઇન્ડિયા મિશનને તો સફળતા મળશે, સાથે સાથે લોકોને પણ લાગશે મેરા દેશ બદલ રહા હૈ. અમારી GIDCમાં એગ્રીકલ્ચર બેઝના ઘણા બધા યુનિટો છે, પરંતુ સરકારની અમુક પોલિસીઓની ઉણપના કારણે જો એવું ડેવલપ મળતું નથી. તો આ બાબતે મારું સરકારશ્રીને બી પણ ધ્યાન દોરવામાં આવે છે કે થોડી પોલિસીઓમાં હલકાટ, મતલબ કે થોડી ધીમાસ રાખી અને જો પોલિસીઓમાં છૂટછાટ રાખીને થોડું ઘણું ઉદ્યોગકારોને જો લિબરલ બનાવવામાં આવે તો એગ્રીકલ્ચરના યુનિટોમાં સારો એવો ફાયદો થઈ શકે એવું છે. કારણ કે ટોટલ આ બાજુ અમારા લગતી જે એગ્રી પ્રોડક્ટો છે એના લગતા ઉદ્યોગો છે. તો ચાણસ્મા GIDCમાં થોડું ઘણું પ્રોત્સાહન થાય એ રીતે સરકાર થોડી પોલિસીઓમાં ઢીલાસ રાખે એવી મારી રજૂઆત છે.